હર હર મહાદેવ. તો આજે જે મારા દિલને ખુશી આપશે ને એ કામ કરવા હું જઈ રહી છું. તો સૌથી પહેલાં હું બ્લેન્કેટ લેવા આવી ગઈ હતી, કેમ કે કાલે મારી સાથે એક કિસ્સો થયો હતો જે મને બહુ બેડ ફીલ કરાવતું હતું. હું 11:30 સમથિંગ મૂવી જોઈને આવતી હતી ને ત્યાં નાના નાના છોકરા એના મમ્મી સાથે સૂતા હતા વગર ઓઢી, અને ઠંડી બહુ હતી, તૂટી વાળીને સૂતા હતા. તો મને એટલું ખરાબ ફીલ થયું ને મેં એ જ ટાઈમે આજુબાજુમાં ઘણી જગ્યાએ બ્લેન્કેટ ગોઈતા, પણ લેટ થઈ ગયું હતું ને તો કશે બ્લેન્કેટવાળા કંઈ હતા જ નહીં. પછી આખી રાત મને આમ વિચાર તો આવતો જ તો. પછી હું બીજા દિવસે બ્લેન્કેટ લઈને સેમ જગ્યા પર ગઈ તો એ લોકો ત્યાં નહોતા. પછી જેને જેને જરૂર હતી એને બ્લેન્કેટ આપ્યા, અને એ ટાઈમે એવું પણ રિયલાઇઝ થયું કે આપણી પાસે બધું હોવા છતાં પણ આપણે બીજાની હેલ્પ ના કરી શકીએ. જ્યાં સુધી ભગવાન આપણને નિમિત્ત ના બનાવે ત્યાં સુધી આઈ થિંક અમુક વસ્તુ તો પોસિબલ નથી જ. અને આ વિડીયો પણ હું વ્યુઅર્સ માટે કે લાઇક વધારવા માટે નથી બનાવતી. જો કોઈ આ વિડીયો જોઈને 1-2 જણા પણ ઇન્સ્પાયર્ડ થશે ને તો મને એમ થશે ઓકે મારો વિડીયો